જીતેના ઘણા હોય ને કેટલા મના નથી આમાં છે હું બાકી હવે હા કોણ છો તું ક્યાંથી આવો શું તારું નામ કોણ છો હું કોણ છું ખબર છે કોણ હું માનન છું જૂનાગઢ મફતિયાપરામાં રહું છું મારું નામ માનન છે બાપુને કહી દે આ શેનો હાથ પડ્યો તો હું બોલાવે છે જૂનાગઢ ની સર્વ છઠ્ઠા બોલ બાપુને કહી દો એને પેલા નથી પપાઈને ફોટો રે પા હું બોલે જૂનાગઢ ની જે ભાઈ આવ્યા તારું નામ શું છે? મારું નામ માનનભાઈ. માનન છે. માનન બોલો ને બાપુ. બોલવાનું કારણ સારામાં સારો માણસ, બુદ્ધિશાળી માણસ મારે રાજમાં જરૂર છે. હારામાં હારો, હારામાં સારો, હારામાં હારો, ડાયામાં ડાયો, ડોલ ડાયો, ડૂટી ડાયો. હે બાપુ મારી સીબે કોઈ ડેલીએ તમારે નીકળું નથી. પ્રથમ હું ડાયો છું. એમ તો બાપુ કયો શું કામ છે? માનન રાજની શરી તને સુપ્રત કરવી છે. રાજનો દિવાલો તને આપું. જૂનાગઢની શરી તને સુપ્રત કરવી છે. જૂનાગઢમાં તારા રાખારી અને તારા જાય. એ બાપુ મારું પાત્ર હાવ હલકું છે. કોઈ બીજાને હોકો ને તમે હું તમને એમ કહેવા માંગુ છું. મારી વાત સાંભળ. તો બુદ્ધિશાળી માણસ છો, બુદ્ધિનો દરિયો છો. એટલે આ રાતની શરી તને સુપ્રત કરવી છે. હે બાપુ હું કરું એમ થાય. આ તું કર એમ થાય. આ રાતની લગામ મારા હાથમાં. તારા હાથમાં હું કરું એમ થાય. છતાં મારી હાથમાં. બરાબર છે. હું કરું એમ થાય. હાલો ઉઠો કર્યા તો. તારા જીવું છે મરવું છે. તમે બાપુ કહો છો ને છતાં તારા હાથમાં જૂનાગઢ હજી શરી તને આપું છું. તમે મને સડી આપો છો રાતની લગામ આપી એટલે હું કરું એમ થાય બાપુ. હવે મારા હાથમાં રાતની લગામ આવી એટલે મારા ત્રણ છેડામાં પાવર હોવો પડે. બરાબર છે. હા. હવે માનવ હા બાપુ બોલો ને. રાતની શરી આપી. આજ મારો જન્મદિવસ છે. મારી કચેરીની અંદર ત્યાંથી કવિ નાગાર્જુન નથી. જ્યાં મારા સૈન્ય બોલે ઓ કવિ નાગાર્જુન. અરે બાપુ આજે 15 દિવસ થઈ ગયા નાગાર્જુન આવ્યા નથી. આજે તમારા હાથના કહુંબો પીવે એટલે તમને આનંદ આવે તો બોલાવો નાગાર્જુન. Hey!
કહું છું કોઈ દિવસ કોઈને આ માણસને પહેલી વાર જોયો આ કોણ છે બચલું આમાં હું વાંધો? આ રાજનો પ્રધાન છે હે રાજનો પ્રધાન જૂનાગઢના એડી સિંહ છો. શું જૂનાગઢની તમામ સમસ્યા તને સુપરત કરી છે તને કરી છે હા હા તારા આયકા લે મારા તારા આયકા જાય તું કરે એમ થાય છતાં મારા હાથમાં છે. નહીં વાંધો આવે હા નોંધ આવે ને વાંધો. હે એમે થોડા નોંધર છે ઈ વાંધો. આયા આયા તારો એક દોયરો બનાવી દઉં તમે બાપુને જ વખાણ કર્યા, મારા વખાણ કર્યા નથી જેવું બાપુ મારે. એ આયા આવે આયા તારા વખાણ કરો આયા આનંદ છોકરા બાપુના જ વખાણ કર્યા, મારા વખાણ કર્યા. કેલા ભાઈ કવિ છે અમે રાજ કવિ કહેવાય વખાણ કેના થાય એને થાય કે રાજા મહારાજાના વખાણ થાય મારા વખાણ ન થાય. મારા વખાણ કરો ને તમને દઈ દઉં, ઢગલો કરી દઉં. શું કહી દે તારા કાં હું જેમ જેમ છું જૂનાગઢનો હેડી સિંહ છું. રાય તારા વખાણ કર્યું કેમ આ દુવો તને કેવો લાગ્યો આયા હે બીજો થાવ તો હે કપાળમાં લાગ્યો, કપાળમાં. બીજો કેડો આયા તમે હામો કરો છો તમે. મારી વાત સાંભળ વાત સાંભળે. ઈ રાજના કવિ છે રાજના રમકડા છે રાજા મહારાજાના વખાણ કરે દાતાના વખાણ કરે સુરવીરના વખાણ કરે મારા નથી એને. તું મારો અહીંયા પ્રધાન બીજો છે. તારો વખાણ બીજા વખાણ આ કરો, વખાણ કરો. બોલો છો? આ દુવો તને કેવો લાગ્યો વાગ્યો કાંઠમાં. હા બીજો કહી દઉં આ કઈ વાત? છે પણ આ ભલામણ મારું કેવું બોલે છે? શાળા વખાણ કરે છે લા વખાણ રાજા મહારાજા એટલા જ વખાણ કરું છું તારા એટલે હવે મારા વખાણ હારા કરો, આ તો દઈ જ દેવું છે. કવિ નાગાજન હા હા જૂનાગઢની કચેરી છે મને અહીંયા આવ આયા મંડળ તારા ભગવાને હું વસ્તુ બાલી હતી મારા વડવાના ઘણું શું હતું? આયા લેનો દુવો બનાવી દો આયા બનાવી દો, બનાવી દો. હા હું વસ્તુ બાલી હતી જોઈ ખીચીએ ટીંગાઈ રાય. રાય એક ગોળો, એક ગુરો એક ગેબીલ હા અને એક જનતા. આ કાંઈ વાંધો ચાર નહીં. વાલો હતું મારા વડવાને. તેથી સાંભળી જાઓ બાપા. અમારા કાનાવડકાથી વજુબાગા જોવા આવ્યા છે એના તરફથી અમારા કવિરાજ કિશોરભાઈ ડાયરના દીકરા અમિતભાઈ તેને 100 રૂપિયા બક્ષિસ આપે છે આ ચારેય વસ્તુનો દુવો બનાવી દો આ ચારે વસ્તુ ભેગી આપવી પડે. ચારે ચાર ભેગી આવે ને પાંચમો તું આવી જા અને આમ તો પછી જૂનાગઢની સત્તા મારા હાથમાં છે. હા, હા, હા. એટલે પાવડા ને પાવડો તમને કાપી દઉં. એ હું કાપી દઉં માલ આપી કાઈ વાંધો નહીં હમણાં ઈ ચારેયનો દુવો બનાવી દો આ શેલે નામાસન પગાર. પેલો બધું હારું કે અહીંયા આ દુવો તો સમજો અહીંયા અહીંયા તને સમજાવું લોકો રહેશે હાથમાં ખીચડીએ રહેશે રાય કે ગોળો ભૂસીએ બેબનો તેથી તું જંતર વગાડતો જાય જો ઈ આયરન બસ. આમાં હું લખાણ શકાય બોલો. આય થકો થકો. મર્યાદા રાખજે
ભાઈ તમને આ જ આવડે કે ભડાકો કરો કે કાલુ કાઢો મારી વાત સાંભળ. મના આજ વાંધો પડે છે. એ રાજના ભવિષ્ય રાજના રમકડા છે. સારામાં સારી નાચ મુદ્રા ને મહેફિલ. આ તો જુનાગઢ મહારાજ છે. સ્વર્ગમાં માઈબંધી છે. છી છી ચમ. દાબાસી આવી બોલાવી હોય ને જૂનાગઢમાં કેમ નો હોય? છે ને બે ગણો બેન 100 કે તો 110 તો દા ને બે જ જોઈશું. બે જોઈશે. હા. આવા જ હા? એમાં કઈ ઘટે નહીં. ઘટે થોડું કે થોડું રાજનો પ્રધાન છો, હજી પ્રેમ જોયો છે, ક્રોધ જોયો નથી. તો બોલાવો ગાવાડીને. જૂનાગઢમાં શું હો? આ બધી મને ખબર હોય પણ કઈ ઉડાડો તમે. ए महाराज ने प्रणाम। महाराज ने प्रणाम। महाराज नहीं है, वो तू क्या है? हम तो खड़क से है. ओ हो हाँ. पापैया શું જોઈએ છે? તમે મોટા સિંહ છો? હા. ओ हो સિંહ કયા ભાખરના ખોખામાં રહી છે? तो તમે મહેમાન લાગો છો મારો મહેમાન જ હોય ને. એવું છે? હા. આ તમારો દેખાવ હા, હું વાંધો. દેખા અચલ મહારાણા પ્રતાપજી વાળું સાહેબી હું છે ઈ બોલ ને. એક ભાલુ હોય ને તો અસલ મહારાણા પ્રતાપ લાગે. સમય પ્રમાણે ભાલું મૂકી દીધું સુલેવા. એ ભાલું મને તો ખોઈ દે એટલે મારો ફટાકો થાય જાય. એવું છે? એટલે રખાય જ નહીં. એ તમારી મુસલનો કટા એ કોઈનો અંકુડો વળી કેમ ગયો? ઈ તો ઓલે પેલા વાવાઝોડું આવ્યું ને હવે સીધો જ નથી વળી ગયો. ઓય કોઈનો ઠેડે ગયો? હા હા, વાવાઝોડું ફટકાણું. ઓહ એક બાજુ. હમણાં વાવાઝોડું મકાનને નડે, ટાવરને નડે, આવી ટાઈકી હોય એને નડે, તારી મુસને નડ્યો? એનો ને મૂછને. ઓહો મને ઓળખો છો? હે બાપુ, નથી. આ છોકરી કોણ છે? ઓળખતો નથી. તો તમને થોડો પૂછું. મારો વહીવટનો કઈ નાખો. શું વાળાવાળી વહીવટ કરી નાખે? તો સરનામું બનાવો બધું લઈ લો, પૂછી લો. મારી વાત સાંભળ. આ વડોદરાથી સૂર્ય વાળું ગાવા આવતા ને, આ એની દીકરી છે, ઓલી આંગળી ઝાલી ગાવા આવતી. ઈ આ છોકરી નાની એવી હતી. ઈ છે? હા. હોય ને. તું મને ઓળખતો? આ વડોદરાવાળા સૂર્યબાનું આઈની માં હારે આંગળી જાળીને આવતી હતી. હા. ઈ તું પોતે નાની એવી હતી, ફટાક પહેરતી હતી અને બગીચામાં હું ગુલફી ખવડાવતો હતો. અને હવે તો તું હદ થઈ એ ઉંમરમાં મોટી થઈ ગઈ છે. એટલે આપણી સૌરાષ્ટ્રની ભાષામાં જુવાન થઈ જાય છે. હા હે બેટા દીકરી, હા તારી માં શું કરે છે? એને ન સંભાળતો. હા? ત્યાં ડિસ્કો કરે છે કે નો વસ્તુ? એને ન સંભાળતો. હા, હું વાંધો. બચારી ગુજરી ગઈ. કે હું ભાવ આવ્યો. એ મારા રોયા ગુજરી ગઈ એટલે મરી ગઈ, મરી જાય એનો ભાવ નો. અરે મેં કીધું તારી માં ગુજરી બસાવો બજારમાં. બજારમાં બેસાવાય ગયા. ભાઈ ગયા એ તો ગઈ, અરે એ તો ગઈ. હા, તમે કેમ જીવો છો? આ ખોરાકની માં થોડી ગાય જાય છે. તો તમારો ખોરાક સારું છે. કાચું, બદામ, પિસ્તા, દૂધ, દહીં, ઘી, માખણ, મઠ્ઠું, કેરીનો રસ. એવો નહીં ખોરાક. તો તમારે શેનો ખોરાક છે? તો લોગર હોતા ગાદર ખાઉં છું એટલે ટેકી ગયા છો. અને હારે એને મુખવાસ કરું છું.
ઓહો તો તમે ઉપવાસ કરતા છો વરિયાળી ધાણા દાળ તલ લવિંગ શેનો ઈ નહીં તો બકરી લીંડિયું નો એટલે મારા રોયા કીધી તારી પાસે વાસ આવે આવે જ ને તે આઘો રે તારી સંગીત સાંભળવું છું ચાલ બાપુની કચેરીમાં નાચ મુજરો કરવા મારા મમ્મી આવતા હતા એ નાચ મુજરો કેવો કરતા હતા કેવો કરતો છનનનનન છો છનનનન છો છનનનન છો 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 આ બાપુની કચેરીમાં તારી બાર ડિસ્કો કરવા આવતા હતા એની વાત જ જવા દે તું અરે એવો ડિસ્કો કરે અરે તારી તો માની હું વાત કરું શું વાત કરું એવો નાચ મુજરો કરે એવો નાચ મજૂરો હા કેવો અને તારી માં તો ગામનો એવો ડિસ્કો કરે ને તારી માની વાત જ જવા દે એવું છે હા હા એની કરતા સરસ મજાનો ડાન્સ કરું એમ પણ તમે આસન ગ્રહણ કરો તો આસન ગ્રહણ હેઠો બેહી જાને અમે હેઠો બેહી જાને આ બાપો પાસે છે ને એમની હારવાય પ્રધાન નો બેહે તો હેઠો બેહી જા એકો બેહે. વાહ કંસી લગો અમારા મોટાના કલાકાર ઘરાનું સો મારી જ્ઞાતિનું બોલા ભાઈ ભાઈ કંસી લગા તને મજા આવે તો મને ઇનામ આવશે નગર ઓલા ગામ જે રેમાં આપણે અને જે ઘોર કર્યો ને તે ઘોર કર્યો ને અરે મને મજા આવે ને ઓહો કોણ છેલ્લે પર ભીડ્યો છે હજુ લાદી પલાતર બાકી છે આખું મકાન દઈ દઉં વાહ કે થોડો લોદર છો અરે વાહ બંસી ભગત વાહ જય રામ નાચ મુજરો સરદાર અરે પુર સામી પાણી ને યાદ લગાઈ અરે આ સુન લે ઓ સુંદર દુનિયા બિરાઈ Oh
કાગળની લાગે કાગડા મોટી બોલું માં મને હાથી નાનપણ સાંભળે આ તો મોટપણે મજાક કાઢવી લાગે કાગડા મારી માને બીજા વગડાના વા કવિએ તો એવું કીધું છે વાલા માં અક્ષર બારક્ષરમાંથી કાઢી નાખો આખી બારક્ષરી નકામી ગણાય ટૂંકમાં વાત કરવી માં ભગવતીની વાત કરવી તો સ્વાદ પડે પણ ટૂંક સમયમાં વાત કરવી